તો સાથે સુરતથી એક મહત્વના સમાચાર સુરતમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા છે। ઉમેદવારી નોંધાવતી વખતે કાર્યકર્તાઓ આમને સામને આવ્યા। ભાજપ અને આપના કાર્યકર્તાઓએ સામ સામે સૂત્રોચ્ચાર પણ કર્યા છે। તો સુરતમાં હાલ ઉમેદવારી ફોર્મ ભરતા સમયે આપ અને ભાજપના કાર્યકર્તાઓ છે તે આમને સામને આવી ગયા છે અને ઉમેદવારી ફોર્મ ભરતા સમયે ભાજપ અને આપના કાર્યકર્તાઓએ સામ સામે સૂત્રોચ્ચાર કર્યા। જે દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। ઉમેદવારી ફોર્મ ભરવા માટે આવ્યા હતા અહીં જે આ સમર્થકો પોતાના ઉમેદવારો સાથે અને આ સમયે જે સમર્થકોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા। આમ આદમી પાર્ટી અને ભાજપના આ બંને કાર્યકર્તાઓ છે આમને સામને આવ્યા અને સૂત્રોચ્ચાર કર્યા। સુરત મહાનગરપાલિકાની આ ચૂંટણી અને તેમાં હવે જ્યારે ઉમેદવારો છે પોતાનું આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। શક્તિ પ્રદર્શન સાથે આ ઉમેદવારી ફોર્મ ભરવા માટે જ્યારે પક્ષો પહોંચી રહ્યા છે, રાજકીય પક્ષો, અને તેની વચ્ચે એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો કે કયા પ્રકારે ઉમેદવારી ફોર્મ ભરવા સમયે આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ છે તે બંને આમને સામને આવી ગયા કે સામ સામે અત્યારે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। બંને તરફથી પોતાના જે બંને પક્ષો છે તેઓ એક પક્ષ જે પોતાના ઝંડા લહેરાવી રહ્યું છે, બીજો પક્ષ છે તે કેસરીયો ખેસ લહેરાવતો જોવા મળી રહ્યો છે અને સામ સામે ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે। આખું પટાંગણ માથે લીધું છે ભાજપ અને આપના કાર્યકર્તાઓએ, કારણ કે ભારે શોરબકોર, ભારે સૂત્રોચ્ચાર અને ઉમેદવારી ફોર્મ ભરવા માટે જ્યારે પોતાના ઉમેદવાર અહીં આવ્યા ત્યારે સમર્થકોમાં ભારે જોશ જોવા મળી રહ્યો છે અને એ જ પરિણામ છે કે આમ આદમી પાર્ટી અને ભાજપ આ બંનેના કાર્યકર્તાઓ છે જે સામ સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। વધુ વિગતો મેળવીએ ધનરાજ બાગલે પાસેથી। ધનરાજ, શું અત્યારે ત્યાં દેખાઈ રહ્યું છે? જી ધનરાજ। બિલકુલ, સુરત કલેક્ટર કચેરી ખાતે જે પ્રમાણેનો માહોલ આપ જોઈ શકો છો, આમ આદમી પાર્ટી અને ભાજપ આમને સામને આવી ચૂકી છે। જે પ્રમાણે ભાજપના ઉમેદવારો મોટી સંખ્યામાં ઉમેદવારી કરવા માટે આવ્યા હતા અને હવે આમ આદમી પાર્ટી છે એ રેલી સ્વરૂપે અત્યારે હાલ અહીં જોવા મળી રહી છે, ત્યારે ગોપાલ ઇટાલિયા તેઓ અત્યારે હાલ અહીં ઉપસ્થિત થયા છે ઉમેદવારોનો હોંસલો વધારવા માટે અને તમામ લોકો અત્યારે હાલ અહીં જોઈ શકાય છે સમરાંગણ જેવી સ્થિતિ છે અહીંયા જોવા મળી રહી છે। ત્યારે તમામ ભાજપના કાર્યકર્તાઓ આમને સામને આવી ચૂક્યા છે। ચૂંટણી છે તેને લઈને જબરદસ્ત માહોલ અત્યારે હાલ બની ચૂક્યો છે। એક તરફ ભાજપ છે અને એક તરફ આમ આદમી પાર્ટી છે અને તમામ એ અત્યારે હાલ જોઈ શકાય છે અહીંયા ઉપસ્થિત થયા છે। સામે છેડે ભાજપના કાર્યકર્તાઓ મોદી મોદીનો નારો લગાવી રહ્યા છે, ત્યાં બીજી તરફ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે એ જય ગોપાલનો નારો લગાવી રહ્યા છે। કહી શકાય સુરત મહાનગરપાલિકા ચૂંટણીનું મતદાન છે, મતદાનને લઈને સૌ કોઈ ઉત્સાહિત થયા છે, પરંતુ ઉમેદવારી ફોર્મ ભરવાના દિવસે આ પ્રમાણે કલેક્ટર કચેરી છે એ અત્યારે હાલ રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓથી ભરચક જોવા મળી રહી છે। ઉમેદવારો છે, ઉમેદવારો ફોર્મ ભરવા માટે આવ્યા છે અને જે પ્રમાણેની તસવીરો અત્યારે હાલ સુરત શહેરના કલેક્ટર કચેરીની જોવા મળી રહી છે, ત્યારે અલગ અલગ જે ઓફિસો છે તેમાં અત્યારે હાલ જે ઉમેદવારી ફોર્મ છે એ ભરવામાં આવી રહ્યું છે અને આમને સામને આમ આદમી પાર્ટી અને જે રીતે ભાજપ છે અત્યારે જોવા મળી રહ્યો, કોંગ્રેસનો હતો પતો અત્યારે હાલ અહીં નથી જોવા મળી રહ્યો। વહેલી સવારે તેઓ આવ્યા હતા અને ઉમેદવારી ફોર્મ ભરીને પરત રવાના થઈ ચૂક્યા છે, પરંતુ જે સમરાંગણ જે મેદાન અત્યારે હાલ જોવા મળી રહ્યું છે, ભાજપના અત્યારે હાલ જોઈ શકાય છે કાર્યકર્તાઓ ઉપસ્થિત છે અને જે રીતની તસવીરો અત્યારે હાલ જોઈ શકો છો, કાર્યકર્તાઓ ઉપસ્થિત છે અને કાર્યકર્તાઓ અહીં મોજૂદ થયા છે। જે રીતે અત્યારે હાલ તમામ એ લોકો જે રીતે અત્યારે આમને સામને આવી ચૂક્યા છે, ત્યારે જે લોકો છે એ અત્યારે હાલ ઘર્ષણ ન થાય તેના ખાસ તકેદારીના ભાગરૂપે અત્યારે હાલ તમામ જે નેતા કાર્યકર્તાઓ છે મોદી મોદીનો નારો મોદી 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 શું કહેશો, કેટલા ઉત્સાહિત છે કાર્યકર્તાઓ? તમે જોઈ શકો છો આજે આખો કલેક્ટર ઓફિસ મોદીથી નામ છે અને ભગવાથી નામ છે ભગવા થઈ ગયો છે અને કાર્યકર્તા કટિબદ્ધ છે 120 ને 120 સીટો જીતવા માટે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની હવા નીકળી ગઈ છે। આ કાર્યકર્તાઓનો ઉત્સાહ જોઈને 120 ને 120 સીટ भाजपा जीत શું કહેશો? ओनली फॉर भाजपा ही आने वाली है। 120 सीटों के अंदर ओनली फॉर भाजपा ही, ओनली फॉर जय श्री राम। જય શ્રી રામના નાદ સાથે અત્યારે હાલ જોઈ શકાય છે કાર્યકર્તા નેતાઓ છે અહીં મોજૂદ થયા છે અને જે રીતે અત્યારે હાલ જય શ્રી રામના નારા સાથે તમામ ઉમેદવારો છે અત્યારે હાલ આ રીતે ફોર્મ ભરવા માટે ઉપસ્થિત થયા છે, ત્યારે
મોટી સંખ્યામાં જી ધનરાજ. મોદી મોદીના નારા સાથે તમામ કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે અને જોઈ શકાય છે અત્યારે હાલ જે પ્રમાણે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જે કાર્યકર્તાઓ નેતાઓ આવી રહ્યા છે તેમની અત્યારે હાલ આમને સામને જેવી સ્થિતિ છે એ જોવા મળી રહી છે. ત્યારે સુરત શહેરની અંદર દ્રશ્યમાં જોઈ શકાય છે ભાજપ અને આમ આદમી પાર્ટીની સીધી ટક્કર છે એ જોવા મળી રહી. જી ચોક્કસ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે.